એક ઘોડો અને એક ગધેડો આ બે મિત્રો હતા. તેઓ એક ગામમાં વેપારીને ત્યાં રહેતા અને વેપારીનું કામ કરતા. વેપારી સવારમાં પોતાનો માલ ઘોડા અને ગધેડા બે ઉપર લાદે અને બીજા ગામમાં એ માલ વેચવા જાય. અને માલ વેચાઈ જાય એમાંથી પોતાના ઉપયોગની બીજી વસ્તુઓ ખરીદે અને ગામમાં પાછો આવે. પરંતુ ખરીદેલો માલ પાછો લઈને આવતી વખતે વેપારી એ બધા જ માલનો બોજ માત્ર ગધેડાની પીઠ પર લાદે અને ઘોડાભાઈ મસ્તીથી ચાલતા આવે. એક વખત આવી જ રીતે વેપારી પોતાનો ખરીદેલો માલ બધો જ ગધેડાની પીઠ પર લાદી અને ચાલવા લાગ્યો. ગધેડો પોતાની પર લદાયેલા બોજથી બહુ જ થાકી ગયો. તેણે ઘોડાને વિનંતી કરી, ભાઈ ઘોડા, મારા પરથી થોડો બોજ તું લઈ લે ને, આજે મારાથી ચલાતું પણ નથી. પણ ઘોડો તો પોતાની મસ્તીમાં ચાલતો રહ્યો. એણે કશો જ જવાબ ન આપ્યો. થોડું આગળ ચાલીને પોતાના ખૂબ વજનથી ગધેડો તો જમીન પર ફસડાઈ પડ્યો અને બેભાન થઈ ગયો. વેપારીએ હવે વિચાર્યું કે આ માલને ઘોડાની પીઠ પર લાદી દઉં અને હું મારા ગામ જવા રવાના થાઉં. એટલે વેપારીએ બીજા માણસોની મદદ લઈ અને ઘોડાની પીઠ પર બેભાન થયેલો ગધેડો અને ગધેડાની પીઠ પર રહેલો બધો જ માલ લાદી દીધો. હવે બધો જ વજન ઘોડાની પીઠ પર આવી ગયો અને આ વજન લઈને ઘોડો ચાલવા લાગ્યો. ચાલતા ચાલતા એણે વિચાર્યું કે અરે, મારો મિત્ર ગધેડો જો મેં એની થોડી મદદ કરી હોત તો આવી રીતે બીમાર ના થઈ ગયો હોત, આવી રીતે બેભાન ના થઈ ગયો હોત. હવે જ્યારે મારો મિત્ર ગધેડો સારો થાય ત્યારે હું એને મદદ કરીશ. પછી જ્યારે બીજી વખત વેપારી પોતાનો માલ લઈને આવતો હતો ત્યારે ઘોડાએ કીધું કે ભાઈ, થોડો માલ ગધેડાની પીઠ પર લાદ, થોડો માલ મારી પીઠ પર. એટલે હું અને ગધેડો બેવ જણા સરખો સરખો માલ ઉપાડીને ચાલીશું અને અમે બંને થાકી પણ નહીં જઈએ. આમ કરીને માલિકે ઘોડા અને ગધેડાની પીઠ પર સરખો જ વજન મૂક્યો અને હવે ઘોડો અને ગધેડો બહુ જ સારા મિત્રો છે. તેઓ સાથે રહે છે, સાથે ખાય છે અને મજા કરે છે.